Toon Bells. રીમઝીમ, તું ખાલી હવામાં ઉડી શકે છે, પરંતુ પાણીમાં નથી તરી શકતી. ના, હું બધું જ કરી શકું છું. મહેનત કરવાથી કંઈ પણ થઈ શકે છે. અચ્છા, તને તારી મહેનત પર આટલો બધો વિશ્વાસ હોય તો ચાલ પાણીમાં તરીને બતાવ. રીમઝીમ ચકલી બતકો પાસે રમતી હતી. ત્યાં જ બતક તેને ચીડવવા લાગ્યા. રીમઝીમ, તું ખાલી હવામાં ઉડી શકે છે, જમીન ઉપર ચાલી શકે છે, પરંતુ પાણીમાં નથી તરી શકતી. ના, હું બધું જ કરી શકું છું. મહેનત કરવાથી કંઈ પણ થઈ શકે છે. અચ્છા, તને તારી મહેનત પર આટલો બધો વિશ્વાસ હોય તો ચાલ પાણીમાં તરીને બતાવ. તું જોઈ લેજે, હું એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. રીમઝીમ ત્યાંથી ઉડીને જતી રહે છે. જ્યારે તે ઉદાસ થઈને ઝાડ પર બેઠી હતી ત્યારે ચુનમુન ત્યાં આવે છે. રીમઝીમ, શું થયું તને? આટલી ઉદાસ કેમ દેખાય છે? હું તે વિચારી રહી છું કે જંગલના કેટલાક પક્ષીઓને કેટલો બધો ઘમંડ આવી ગયો છે. અરે, તું કોની વાત કરી રહી છે? નદી કિનારે કેટલાક બતક રહે છે. તેમાંથી જે ઝિલમિલ નામની બતક છે ને, તે આજે મને ચીડાવતી હતી. શું બોલી તે? તે બોલી કે તું પાણીમાં તરી નથી શકતી. હું તેને કહીને આવી છું કે મહેનત કરવાથી બધું જ થઈ શકે છે. હું તને એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. પણ તે આવું બોલી કેમ? કારણ કે આપણે ફક્ત ઉડી શકીએ છીએ, જમીન પર ચાલી શકીએ છીએ, પણ પાણીમાં નથી તરી શકતા. હવે તે એમને કહ્યું છે તો કરીને બતાવવું જ પડશે. નહીં તો બહેન, તે આપણી ચકલીઓને કંઈ જ નહીં સમજે. પણ તેના માટે આપણે શું કરવું પડશે? હું સારી રીતે જાણું છું. જંગલમાં સૌથી તેજસ્વી જો કોઈ છે તો તે છે બગલા પઠાન. તે જ આપણી મદદ કરી શકે છે. તો આપણે તેમની પાસે જઈએ. પરંતુ પઠાન કાકા ક્યાં મળશે? હું જાણું છું. તું મારી સાથે બગલા પઠાનને ત્યાં ચાલ. તે આપણને કોઈના કોઈ ઉપાય જરૂર બતાવશે. રીમઝીમ ચુનમુનની સાથે પગલા પઠાણ પાસે જાય છે. ત્યાં જઈને કહે છે, પઠાન કાકા, અમારો એક સવાલ છે. હા, બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. ત્યાં જ રીમઝીમ બોલે છે, કાકા, અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ પાણીમાં તરી શકીએ. આની ઉપર બગલો હસવા માંડે છે. બસ આટલી જ વાતમાં તું હેરાન થઈ રહી છે. હવે જો તું મારી પાસે આવી જ ગઈ છે તો હું તને જરૂર મદદ કરીશ. રીમઝીમ અને ચુનમુન ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ કહે છે, કાકા, સાચે અમે પણ તરી શકીશું? હા બાળકો, તમે પણ તરી શકો છો, પણ તેના માટે તમારે કેટલીક મહેનત કરવી પડશે. શું તમે તેના માટે તૈયાર છો? હા કાકા, હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું. પઠાણ કાકા રીમઝીમને પોતાના પંજામાં લઈને પાણીમાં ડૂબાડી દે છે અને થોડાક સમય પછી બહાર નીકાળે છે. અરે કાકા, તમે શું કરી રહ્યા હતા? મારો તો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જેમ તેમ કરીને મેં મારો શ્વાસ રોકીને રાખ્યો હતો. આ તો હું ઈચ્છતો હતો કે તમે શીખી જાઓ કે પાણીમાં શ્વાસ કેવી રીતે રોકાય છે. હવે મારી પાસે તું કાલે આવજે અને આજે રાત્રે શ્વાસ રોકવાનો અભ્યાસ કરતી રહેજે. સારું કાકા, જેવું તમે કહો. અને ચકલી ત્યાંથી ઉડીને જતી રહી. આગલી સવારે રીમઝીમ કાકા પાસે પહોંચે છે. કાકા, હું આવી ગઈ. હવે મને વધુ શીખવાડો. સાંભળ રીમઝીમ, હવે તારે બસ એક જ કામ કરવું પડશે. શું કામ કરવાનું છે કાકા? કહો. નદી કિનારે જે આંબાનું ઝાડ છે ને, તેની એક ડાળી ઠીક નદી ઉપર છે અને તેની ઉપર એક કેરી લાગેલી છે. બસ તારે તે કેરીને પંજાથી પકડીને મારી પાસે લાવવાની છે. આ તો ખૂબ સહેલું કામ છે. હું હમણાં જ કરી દઉં. આવું કહીને તે નદી તરફ જવા ઉડી નીકળી. નદીએ પહોંચીને, અરે, કયું ઝાડ હતું? તે વાળું? ના, પેલું વાળું કે તે વાળું? હા, આ વાળું હશે. તેની પાસે જઉં છું. હવે હું સાચા ઝાડ પાસે આવી ગઈ છું. બસ હવે કેરીને પંજામાં દબાવીને ઉડી જાઉં. રીમઝીમ જેવી કેરીને પોતાના પંજાથી પકડે છે, તેના પંજા કેરીને ચોંટી જાય છે.
અને કેરીનું વજન વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબવા લાગે છે અને આમ રીમઝીમ પણ ડૂબવા લાગે છે અને પાણીની અંદર જતી રહે છે. પાણીમાં જતાં જ તે શ્વાસ રોકી લે છે અને ખૂબ જ ઝડપથી પાંખો ફફડાવે છે, જેથી તે તરીને ઉપર આવી જાય છે. તેના ઉપર આવતા જ કાકા તેને પોતાના પંજાથી ઉઠાવીને જમીન પર મૂકી દે છે અને તેના પંજાથી કેરીને દૂર કરે છે. કાકા, હું કેરી તો લઈ આવત, પણ ખબર નહીં આની ઉપર ગુંદર કોણે ચોંટાડી દીધું, જેથી હું ચોંટી ગઈ. રીમઝીમ, તે મેં જ લગાવ્યું હતું કે જ્યારે તું પાણીમાં ડૂબે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ફફડાવી શકે, કારણ કે તરવા માટે પંજાઓને ઝડપથી હલાવવું પડે છે, ઉડવાથી પણ વધારે તેજ. અને તે જોયું, તું આટલા વજનને લઈને પણ ઉપર આવી ગઈ. અરે હા કાકા, તેની ઉપર તો મેં ધ્યાન જ ના આપ્યું. હું તો પાણીમાં તરવા લાગી હતી. મતલબ મને તરવાનું આવડી ગયું છે. હા બેટા, હવે તું તરી શકે છે. હું એકવાર કરીને જોઉં? હા હા, કેમ નહીં. પછી રીમઝીમ નદીમાં ઉતરે છે, ક્યારેક ઊંધી થઈને તો ક્યારેક સીધી થઈને ખૂબ જ તરે છે. તેને નદીમાં તરતા જોઈને બતક કહે છે, રીમઝીમ ખરેખર ખૂબ જ મહેનતી છે. તેના માટે કંઈ પણ કરવું અશક્ય છે જ નહીં. ત્યારે કાકા બોલ્યા, મહેનતથી બધું મળી શકે છે, જેવું રીમઝીમે કર્યું. હે ભગવાન, જંગલમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ક્યાંક પવનથી એ ઝાડ પડી ગયું તો મારું બચ્ચું વહી જશે. વાંદરા ભાઈ પણ અત્યારે ક્યાંય નથી દેખાતા. સમજાતું નથી કે શું કરું. ના, મારું બચ્ચું. એક સવારે વાદળના ગડગડાટથી જંગલના બધા પ્રાણીઓની ઊંઘ ઉડી ગઈ. અવાજ એટલો મોટો હતો કે લોકોને ખબર પડી ગઈ કે આજુબાજુમાં નક્કી કોઈ તોફાન આવવાનું છે. લાગે છે મોટું તોફાન આવવાનું છે. ત્યાં જ મોટું પપૈયું બોલ્યું, તમે ચિંતા ના કરો, મારા રહેતા તમારે ડરવાની જરૂર નથી. આટલું કહીને મોટા પપૈયાએ પોતાનું પેટ ખોલી દીધું. આ જુઓ, જમીન ઉપર જ્યાં જ્યાં મારા બીજ હશે ત્યાં જરા પણ ભીનું નહીં થાય. જાઓ, તેને બરાબર ફેલાવી દો. તેની વાત સાંભળીને સારસે તેના બીજને પોતાના પંજામાં દબાવ્યા અને હવામાં ઉડી ગયો. તે એક એક બીજને થોડા થોડા અંતરે ફેંકતો રહ્યો. આમ કરીને તેણે જંગલના મોટા ભાગના ભાગોને કવર કરી લીધા હતા. હવે મુશળધાર વરસાદ પડવા લાગ્યો. જંગલના પ્રાણીઓ ડરી ગયા, પણ તેમણે જોયું કે જમીન પર જ્યાં જ્યાં બીજ હતા ત્યાં પાણી પડતા જ સુકાઈ જતું હતું. જાનવરો ખુશ થયા અને વરસાદમાં ઉછળી કૂદીને નાચવા લાગ્યા. ત્યાં જ બીજા જંગલમાં જાનવરો ઉપર મુસીબત આવી ગઈ. ટીનું ચકલીનું નાનકડું બચ્ચું, જેને હજુ ઉડતા પણ નહોતું આવડ્યું, તે માળામાં બેઠું હતું. હે ભગવાન, જંગલમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ક્યાંક પવનથી એ ઝાડ પડી ગયું તો મારું બચ્ચું વહી જશે. વાંદરા ભાઈ પણ અત્યારે ક્યાંય નથી દેખાતા. સમજાતું નથી કે શું કરું. ત્યાં જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. તેનું ઝાડ હલવા લાગ્યું અને માળો નીચે પડી ગયો. ના, મારું બચ્ચું. તેની પાછળ તે ઉડવા લાગી, પણ જોરદાર પવનને કારણે તે પવનમાં ખેંચાવા લાગી. માળાની સાથે બચ્ચું પણ તણાવા લાગ્યું. તેને તો બોલતા પણ નહોતું આવડતું. તેને તો વરસાદ એક રમત લાગતો હતો. તે ઘણું દૂર નીકળી ગયું. બીજી બાજુ તેની માનો હાલ ખૂબ જ ખરાબ હતો. તે રડી રડીને અધમૂઈ થઈ ગઈ હતી. તે તોફાન રોકાવાની રાહ જોતી હતી. આ બાજુ તે બચ્ચું વહેતું વહેતું નદી પાસે આવી ગયું. નદીની બીજી બાજુ મોટા પપૈયાનું જંગલ હતું, જ્યાં ખૂબ જ વરસાદ તો હતો પણ જમીન એકદમ કોરી હતી. ચલો, તમે બધા નાવાનું એન્જોય કરો, હું પાણી પીને આવું છું. જલ્દી આવજે. પાણી પીવા માટે સારસ નદી કિનારે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે નદી કિનારે માળામાં એક નાનકડું બચ્ચું તણાઈને આવ્યું હતું. અરે ના,
સારસ જલ્દી તેની પાસે પહોંચ્યું અને પોતાના પંજામાં દબાવીને તેને બહાર કાઢ્યું. ત્યાં જ ફરી પાછો માળો પાણીના વહેણમાં તણાઈ ગયો. સારસ બચ્ચાને લઈને પાછો મોટા પપૈયાની પાસે પહોંચ્યો, જ્યાં બધા પ્રાણીઓ નહાતા હતા. અરે સારસ, આ બચ્ચું તને ક્યાંથી મળ્યું? કેટલું ક્યુટ છે આ. બચ્ચાને આ બધું જોઈને કંઈક નવું લાગતું હતું, કારણ કે આ પહેલા તેણે આટલા બધા જાનવરો એક સાથે જોયા નહોતા. આ નદીના વહેણમાં વહેતું હતું અને ઝરણા પાસે પહોંચવાનું હતું. એ તો સારું થયું કે હું ત્યાં પહોંચી ગયો અને તેને બચાવી લીધું. તેને હું મારા બચ્ચાની જેમ પાળીશ. બધા જાનવર સારસની આ દરિયાદિલી જોઈને ખુશ થઈ ગયા. સારસ હવે તેનું ખૂબ ધ્યાન રાખતું હતું અને થોડા દિવસમાં જ બચ્ચું તો બોલવાનું શીખી ગયું. સારસે તેનું નામ મુન્નુ રાખ્યું. એક દિવસ સારસ અને મુન્નુ મોટા પપૈયાના છાંયડામાં બેઠા હતા. ત્યાં જ મુન્નુની નજર એક ચકલી પર પડી, જે તેના જેવી જ દેખાતી હતી અને આકાશમાં ઉડી રહી હતી. ટીક ટીક ટીક. કહીને તે સારસના ખોળામાંથી બહાર આવ્યું અને તે ચકલીની પાછળ ભાગવા લાગ્યું. સારસને આ જોઈને બીક લાગી. મુન્નુ, ક્યાં જાય છે? અને પછી મુન્નુએ તે ચકલી તરફ જોયું કે જે તેની તરફ જોઈ પણ નહોતી રહી. પછી તેને સારસ તરફ જોયું કે જેની આંખોમાં આંસુ હતા. તે દોડીને પાછું સારસ પાસે આવી ગયું. સારસે તેને પોતાની છાતીએ લગાવી દીધું. મને છોડીને ક્યાંય ન જતું. હવે મારો પરિવાર તું જ છે. મુન્નુ પણ તેને ભેટી પડ્યું અને આકાશમાં તે ચકલીને જોવા લાગ્યું, જે હવે દૂર સુધી નીકળી ગઈ હતી. બીજા દિવસે જંગલમાં બાજ આવ્યો. અરે વાહ, તમારું જંગલ તો ખૂબ જ સરસ છે. અહીંયાની જમીન તો બહુ જ સૂકી છે. અમારા જંગલમાં તો મોટું પૂર આવ્યું છે. બધા જાનવરો જંગલ છોડીને જતા રહ્યા. અરે, આ કેવી રીતે શક્ય છે? હમણાં જ હું તમારા જંગલમાં જઈને સરખું કરું છું. તું એક સારસ થઈને જંગલની પરેશાની કેવી રીતે દૂર કરી શકે? મારા બીજ છે ને, સારસ કદાચ મારા બીજનો ઉપયોગ કરવાનો વિચાર કરે છે. તમે ઠીક સમજ્યા મોટા પપૈયા. સારસે મોટા પપૈયાના ઘણા બધા બીજ લીધા અને બીજા જંગલ જવા નીકળી પડ્યો. બાજના જંગલમાં જઈને તેણે જોયું તો ત્યાં તો પાણી જ પાણી હતું. બધા જ હેરાન હતા. કોઈ ક્યાં ફસાયું હતું તો કોઈ ક્યાં. તેણે એક એક કરીને મોટા પપૈયાના બીજ ઘણી બધી જગ્યાએ નાખ્યા. જ્યાં જ્યાં મોટા પપૈયાના બીજ પડતા ત્યાં ત્યાંની જમીન ઘણે બધે અંતર સુધી સુકાઈ જતી. અને આમ તેણે લગભગ અડધા જંગલને ઠીક કરી નાખ્યું. બધા જાનવરો ખૂબ જ ખુશ હતા અને હાથ હલાવીને સારસનો આભાર માનતા હતા. જે જાનવરો જંગલમાંથી જતા રહ્યા હતા તેઓ પણ હવે પાછા આવવા લાગ્યા. ત્યાં જ સારસને કોઈના રડવાનો અવાજ સંભળાયો. તેણે જોયું તો એક ઝાડ પર એક ચકલી રડી રહી હતી. સારસે જ્યારે ચકલીને જોઈ ત્યારે તેને બિલકુલ તે મુન્નુ જેવી જ લાગી. શું થયું ચકલી? હવે તો મેં જંગલમાંથી પૂરને દૂર કર્યું. તું હવે કેમ રડે છે? જંગલનો વંટોળ તે ખતમ કરી દીધો, પણ મારા જીવનનો વંટોળ હજી ખતમ નથી થયો. સારસ, મારું બચ્ચું મારા સાથે પાણીમાં વહી ગયું હતું. એ મને હજી સુધી નથી મળ્યું. ખબર નહીં એ ક્યાં હશે, જીવતું પણ છે કે મરી ગયું. એના સિવાય મારું દુનિયામાં કોઈ નથી. આમ તો સારસ મુન્નુને ખૂબ પ્રેમ કરતો હતો, પણ ચકલીની આંખમાં આંસુ જોઈને તેનું મન પીગળી ગયું. મેં તારા બચ્ચાને જોયું છે અને હવે તો તે વાત પણ કરે છે. તું સાચું કહે છે? મને એની પાસે લઈ જા. હું એને મળવા માટે ક્યારની તડપું છું. હા, ચલ મારી સાથે. સારસ તેને લઈને પોતાને જંગલે પહોંચ્યો. મુન્નુ મોટા પપૈયાના છાંયડામાં બેઠું હતું. મુન્નુ, તને કોઈ મળવા આવ્યું છે? ત્યાં જ મુન્નુએ જોયું કે માં ચકલી તેને જોઈને આંસુ વહાવી રહી છે. મારું બચ્ચું, તને મેં ક્યાં ક્યાં શોધ્યું. આવ મારી પાસે, આવી જા. અને પછી મુન્નુ દોડતું જઈને તેની માને ભેટી પડ્યું. આ જોઈને બધા જાનવરો ખૂબ જ ખુશ હતા. ચલ બેટા, મારી સાથે ચલ. આપણે ફરીથી આપણો માળો બનાવીને એમાં જ રહીશું હવે.
અને પછી મુન્નુએ જ્યારે સારસને જોયું તો સારસની આંખોમાં આંસુ હતા. તેને પેલી વાત યાદ આવી ગઈ. મને છોડીને ક્યાંય ન જતું. મારો પરિવાર તું જ છે મુન્નુ. મમ્મી, તમે મને જન્મ આપ્યો છે, તમે મને પ્રેમ પણ બહુ કરો છો, પણ સારસ અંકલે મારું બહુ ધ્યાન રાખ્યું છે, પણ હું એમના વગર નહીં રહી શકું. શું તમે અમારી ખુશી માટે અહીંયા ના રહી શકો? બિલકુલ રહી શકું છું બેટા. હું તને તારા સારસ અંકલથી અલગ નહીં કરું. આ સાંભળીને સારસ ખૂબ જ ખુશ થઈ ગયું. મુન્નુ જઈને સારસને ભેટી પડ્યું અને બધા જાનવરો તાળીઓ વગાડવા લાગ્યા. આ ખૂબ જ સારું થયું. હવે મુન્નુની મમ્મી પણ આપણી સાથે રહેશે.